નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂતની વાડી આવ્યા છે કે જેણે 3 મહિના પહેલા ઘનજીવામૃત ઉપયોગ કરેલો હતો નારિયેળીના પાકમાં અને શ્રેષ્ઠ પરિણામ મેળવ્યા છે. આપનું ગામ કયું અને નામ શું? મારું ગામ મેપકર, બાલુભાઈ પાંચાભાઈ ચુડાસમા મારું નામ. અને આપણે કોઈ નારિયેળીનો ધંધો કરીએ. અચ્છા, ખેડૂતે છે નારિયેળ ધંધો કરો છો? બે છે. હા, બરોબર. આમાં એક બે ફળ જ થતા હતા. અટાણે તમે જોઈ લો, સોઈફર લીંબુ તમે બતાવી શકો આને. અત્યારે એક નારિયેળીમાં 3 થી 4 લીંબુ થઈ છે. પછી બીજું રિઝલ્ટ તમને આની અંદર પહેલી વખત આપણે ઉતાર્યા હતા 100 નંગ નીકળ્યા, અટાણે 1000 નીકળ્યા. એટલે આપણે જે ખાતર નાખ્યું, બરોબર, બહુ અને આમાં માત્ર તમે ઘનજીવામૃત જ નાખ્યું હતું, બીજું કોઈ નથી? કોઈ વસ્તુ નથી. કોઈ વસ્તુ ઉત્પાદન સિવાય શેમાં રિઝલ્ટ મળ્યા હતા તમને? ખરણ, નારિયેળી નોરવાઈ, બધું એક નંબર છે. અને કેટલા 3 મહિના પહેલા તમે? બલુભાઈ, તો તમારા થકી ખેડૂતને શું સંદેશો આપશો? મારે તો એક જ કહેવાનું છે કે તમે જાજી નહીં 50 નારિયેળીમાં ટ્રાય કરો. આપણે તો રિઝલ્ટ મળ્યું જ છે, પણ બીજાને ખાલી 50 નારિયેળીમાં ટ્રાય કર્યા પછી તો એને રિઝલ્ટ મળવાનું. તમે જયારે 50 નારિયેળીમાં ટ્રાય કર્યું ત્યારે તમને રિઝલ્ટ મળ્યું છે અને તમે વધારે નાખવાના છો. હા, બરોબર. એટલે જ કહીએ છીએ કે ગૌયોગ કેન્દ્ર ઘનજીવામૃતમાં 100% રિઝલ્ટ છે. આ અમે નથી કહેતા, આ ખેડૂત કહે છે. આજે જ અપનાવો ગૌયોગ કેન્દ્ર ઘનજીવામૃત. જય ગૌ માતા.